ભારતનું બંધારણ પ્રશ્નોત્તરી ઈસવીસન 1922માં ભારતની બંધારણ સભાનો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો? ગાંધીજી દ્વારા. સ્વરાજ પાર્ટી દ્વારા ભારતનું બંધારણ રચવા માટે ભારતની બંધારણ સભાનો પ્રસ્તાવ ક્યારે કરવામાં આવ્યો? 1934માં. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતો બ્રિટિશ પ્રાંત કયો હતો? સંયુક્ત પ્રાંત. સંયુક્ત પ્રાંતમાં કેટલા સભ્યો હતા? 55 સભ્યો હતા. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું? મૈસૂર રજવાડું. બંધારણ સભામાં મૈસૂર રજવાડું કેટલા સભ્યો ધરાવતું હતું? 7 સભ્યો. ભારત શાસન અધિનિયમ 1858થી દેશની રાજધાની કયું શહેર બન્યું? કલકત્તા શહેર. સૌપ્રથમ ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો? લોર્ડ વિલિયમ બેન્ટિક. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કયા કાયદાથી થઈ હતી? ચાર્ટર એક્ટ 1833. સૌપ્રથમ ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? કલકત્તા. સૌપ્રથમ ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? સર એલિઝા ઇમ્પે. વિભાજન પછી બંધારણ સભામાં મુસ્લિમોની સંખ્યા કેટલી હતી? 31. વિભાજન પછી બંધારણ સભામાં શીખોની સંખ્યા કેટલી હતી? 5. વિભાજન પછી બંધારણ સભામાં ઈસાઈઓની સંખ્યા કેટલી હતી? 7. બંધારણ સભાની અંતિમ રૂપથી બેઠક છેલ્લી ક્યારે મળી હતી? 24 જાન્યુઆરી 1950. 26 નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ભારતના કાયદા દિવસ તરીકે. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 22 જાન્યુઆરી 1947. ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરી 2002ના રોજ. વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? પિંગલી વેંકૈયા. વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર બંધારણ સભા દ્વારા ક્યારે કરવામાં આવ્યો હતો? 22 જુલાઈ 1947.